ગરમીની શરૂઆત થઈ છે અને ફ્રીજનું ઠંડુ પાણી પીવું નથી તો અપનાવો આ ઉપાય જાણતા પહેલાં વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી તમને આવા જ બીજા વિડીયો મળતા રહે। તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ। તો આજે હું તમને જૂના માટલામાં ફ્રીજ જેવું ઠંડુ પાણી કેવી રીતે બને તેની હું તમને ટિપ્સ આપીશ। તો વિડીયોને સ્કીપ ન કરતા અને અંત સુધી જરૂર જોજો। મિત્રો, ફ્રીજનું ઠંડુ પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોય છે। તેનાથી અનેક રોગો થવાની શક્યતા રહે છે। તેનાથી પાચનની ક્રિયા નબળી પડી જાય છે અને આમ ભલે ફ્રીજનું પાણી ઠંડુ હોય, પરંતુ તે આપણા શરીર માટે અને સ્વાસ્થ્ય માટે ગરમ પડે છે। આપણે ઘણીવાર ઘરે સાંભળ્યું હશે કે વૃદ્ધ લોકો કહે છે કે ફ્રીજનું ઠંડુ પાણી ન પીવું જોઈએ, તે ખૂબ જ ગરમ પડે છે। આપણે દર વર્ષે જ્યારે ઉનાળો આવે ત્યારે ઠંડુ પાણી પીવા માટે નવું માટલું લેતા જોઈએ છીએ, પરંતુ જ્યાં સુધી આપણા ઘરમાં આ નવું માટલું ન આવે ત્યાં સુધી જૂના માટલામાં જુગાડ કરીને ફ્રીજ જેવું બરફ જેવું પાણી બનાવી શકાય છે। અને માટલાનું ઠંડુ પાણી પીવાથી આપણી તરસ પણ છીપાઈ જાય છે અને માટલાનું પાણી આપણા સ્વાસ્થ્ય માટે પણ સારું હોય છે। તેનાથી આપણને કોઈ સમસ્યા થતી નથી। તો ચાલો જાણીએ તે ઉપાય વિશે કે જેનાથી માટલાનું પાણી ઠંડુ રહે। તો સૌપ્રથમ તમારે માટલામાં રહેલું બધું જ પાણી બીજા પાત્રમાં લઈ લેવાનું છે અને માટલાને સાવ ખાલી કરીને તેને વ્યવસ્થિત સાફ કરી લો। ત્યારબાદ તેમાં 2 ચમચી સિંધવ મીઠું નાખો। આ સિંધવ મીઠું નાખ્યા બાદ તે મીઠાને આખા માટલામાં ફેલાવી દેવાનું છે, એટલે કે અંદરના ભાગે દરેક જગ્યાએ તે મીઠું લગાવી દેવાનું છે। ત્યારબાદ અડધા માટલા જેટલું પાણી ભરી લો અને તેને 1 કલાક માટે એમ જ ભરીને રાખવાનું છે। તો આ રીતે માટલામાં સિંધવ મીઠું નાખી તેમાં પાણી ભરીને મૂકી રાખવાનું છે। તેને 1 કલાક માટે આવી રીતે જ મૂકી રાખો અને એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે મીઠું સિંધવ મીઠું જ લેવાનું છે, બીજા અન્ય મીઠાનો ઉપયોગ કરશો નહીં, કારણ કે આ મીઠાને પહાડી મીઠું કહેવાય છે। એ બધી જ ગરમીને શોષી લે છે અને જૂના માટલાનો બધો જ મેલ કાઢી અને ચોખ્ખું કરી નાખે છે। તો 1 કલાક પછી તમે જોશો તો માટલાનું પાણી પણ થોડું ગરમ થઈ ગયેલું જણાશે। ત્યારબાદ સ્ક્રબ લઈ માટલાને એકદમ ઘસીને સાફ કરી લેવાનું છે। તમારે માટલાને અંદરથી અને બહારથી બંને બાજુથી ઘસીને એકદમ ચોખ્ખું કરી લેવાનું છે અને મીઠું નાખ્યા પછી માટલું પણ એકદમ સ્વચ્છ થઈ જશે। માટલું સરસ અને એકદમ નવું હોય તેવું બની જાય છે। તો માટલાને આવી રીતે સાફ કરીને ઘસીને સરસ મજાનું ધોઈ નાખવાનું છે। આપણે માટલાને રોજ ધોતા જ હોઈએ, પણ ક્યારેક આવી રીતે માટલાને ધોઈએ તો એ વધારે ચોખ્ખું થઈ જાય છે અને સાથે સાથે માટલાની આજુબાજુ જે સફેદ ડાઘ પડી જાય છે તે નથી પડતા, કારણ કે આ મીઠું છે એ માટલામાં એક સ્ક્રબનું કામ કરે છે, જે માટલાને ચોખ્ખું કરી નાખે છે। તો આના પછી હજુ એક પ્રોસેસ આવે છે, તો વિડીયોને સ્કીપ ના કરશો અને છેલ્લે સુધી જરૂર જુઓ, જેથી તમને આ પ્રોસેસ સમજાય। તો આ રીતે સરસ મજાનું માટલું વીછળી નાખો। પછી તમારે એકદમ ચોખ્ખું પાણી આ માટલામાં ભરી લેવાનું છે। મિત્રો, તાંબા કે પિત્તળના વાસણમાં ભરેલું પાણી એ ખૂબ જ ઉત્તમ છે, જે એક ફિલ્ટરનું કામ કરે છે। તો બની શકે તો તાંબા કે પિત્તળના વાસણમાં જ પાણી ભરેલું રાખવું। તો હવે આવે છે બીજી પ્રોસેસ। તમારે એક કોટનનો ટુકડો લેવાનો છે। તમે કોટનનું ટી-શર્ટ અથવા કોઈ બીજી વસ્તુ લઈ શકો છો। આ કોટનના કપડાને તમારે માટલાની ચારે બાજુ ગોળ ગોળ વીંટોળી દેવાનું છે। એવી રીતે વીંટોળવાનું છે કે માટલાનો કોઈ ભાગ ખુલ્લો ન રહે। પછી આ કોટનના કપડા ઉપર પાણી રેડી આખા કોટનના કપડાને પાણીથી પલાળી દો અને આ કપડાને તમારે ભીનું જ રાખવાનું છે। આવું કરવાથી માટલાનું પાણી એકદમ ઠંડુ અને શીતળ રહે છે। અને ઉનાળા માટે બીજી એક ટિપ્સ આપું છું કે જ્યારે ઉનાળો ચાલુ હોય અને ગરમી ખૂબ પડતી હોય ત્યારે રાત્રે જ માટલું વીંછળી નાખવું અને રાત્રે જ પાણી ભરીને રાખવું અને આવી રીતે કપડું વીંટાળીને જ રાખવું અને તેને પલાળીને રાખવું। તો સવારે તમને મસ્ત ઠંડુ પાણી પીવા મળશે। મિત્રો, હવે આ માટલામાં એટલું મીઠું પાણી બનશે કે તેની આગળ ફિલ્ટરનું પાણી પણ ફીકું લાગે અને
આ માટલામાં એટલું ઠંડુ પાણી બનશે કે તમને ફ્રીજનું પાણી પણ નહીં ગમે. તો મિત્રો, આજનો આ વિડીયો દરેક લોકો માટે ઉપયોગી છે. તમને વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. અને આવા જ બીજા ઉપયોગી વિડીયો મારી ચેનલમાં છે તે પણ જોઈ આવો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ.